રાધે રાધે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. હું ધવલ કુમાર વિસાણી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આમ કહેવાય ને કે અલ્પેશ સર ઇકોનોમિક્સ બહુ સરસ કહે કે ભાઈ સોના કરતા મોંઘું શું, તો કે આજનો દિવસ. કેમ કે આજે તમે સંભાવનામાં શું ભણશો ખબર? પાસો. ઘણા છોકરાએ ઓનલાઈનમાં યુટ્યુબમાં નીચે કમેન્ટ કરી, સાહેબ બહુ મજા આવી ગઈ સિક્કાવાળા દાખલામાં. કેમ ખબર? ઘણા છોકરા ઓફલાઈને પણ મને કીધું કે સાહેબ એક સિક્કો 2 વાર અને 2 સિક્કો 1 વાર આપણે ઉછાળીએ તો સરખા જ પરિણામ મળે. અમને પહેલી વાર ખબર પડી. ઓકે, ચાલો તો ખૂબ મજા આવશે આજના લેક્ચરમાં પણ. જે તમે લેક્ચર જોવો, સેશન અટેન્ડ કરો છો અત્યારમાં, એને તમે લાસ્ટ સુધી જોજો, તમને બહુ મજા આવશે. પાસાવાળા દાખલા પૂછાશે. કેમ ખબર? વર્ષ 2022 નું પેપર, 22ના પેપરમાં સિક્કા વાળો દાખલો હતો, મેં જોયો હતો પેપર, એટલે મને આઈડિયા છે. પછી 23ના પેપરમાં પાસો હતો. પછી 24માં છે ને પાસો સિક્કો આવ્યો નહોતો, પણ 25નું પેપર છે છેલ્લે લેટેસ્ટ ગયું, એ 25ના પેપરમાં સાંભળજો, એ 25ના પેપરમાં સિક્કો પૂછાઈ ગયો. અને ખાસ મને લાગે 26ના પેપરમાં, 26નું પેપર જે હમણાં તમે આપશો ફેબ્રુઆરીમાં, મને લાગે છે એમાં લગભગ પાસો આવશે. તો જોઈએ પાસો શું છે, બરાબર? કઈ રીતે પાસાવાળા દાખલામાં આપણે કરવાનું, આપણી અપ્રોચ કેવી હોવી જોઈએ દાખલો ગણતી વખતે, એ આપણે જોવાનું છે. ઓકે, ચાલો. અને હું એવું માનું છું કે ભાઈ સ્ટેટનો બીજો ભાગ છે ને, એને તમે એટલો ઇન્ટરેસ્ટિંગ બનાવો ને, એટલો વિચાર, કેમ કે આમ કહેવાય ને, એ તમારી વિચાર શક્તિને મજબૂત બનાવશે. તમારી વિચાર શક્તિ. લોકો એમ કહેતા હોય કે બીજો ભાગ અઘરો છે, ઘણા શિક્ષકો કહેતા હોય બીજો ભાગ સાહેબ સમજાવવો અઘરો છે. હું કહું સહેલું છે. કેમ ખબર? સાંભળજો. લોકોને ઈઝી કામ વધારે ગમે, ઈઝી કામ કરવું વધારે ગમે, અમને અઘરું કામ વધારે મજા આવે. ઓકે, એટલે અને છોકરાઓને સમજાવો જ એવી રીતે છોકરાને સમજ પડે. છોકરાને એકવાર તમે સમજણ આપી દીધી ને, પછી એક સમય એવો આવશે, છોકરા એમ કે સાહેબ આ દાખલો છે ને હવે અમે હાથે કરશું. ચાલો, ઓકે. પાસો તમને ખબર છે, પાસાનો ઇતિહાસ ભારતમાં બહુ જૂનો છે. મહાભારત, શકુની મામા, એની સ્ટોરી બહુ કેવી નથી આપણે, પણ નાનકડી વાતો તમને કહી દઉં કે એમના પપ્પા જે હતા શકુની મામાના, એના પપ્પાના હાડકામાંથી પાસા બન્યા હતા. એટલે એવું કહેવાય છે દરેક વાત એની માનતા. આપણે એવું નથી, આપણને ખબર જ ન હોય શું આવશે પાસામાં, આપણને ખબર જ ન હોય. હા, પણ જ્યારે 4 વ્યક્તિ બેઠા હોય ને સાપ સીડી રમવા માટે, ત્યારે દાવની શરૂઆત કરવી હોય તો આપણે 6 અંક જોઈએ. 6 અંક જોઈએ આપણને. ખબર ને કયો અંક જોઈએ? 6 અંક. કે 6 અંક આવે હવે મજા આવી જાય. સાહેબ એની સંભાવના કેટલી? માનો એક પાસો ઉછાળીએ આપણે, 6 અંક આવે ને સંભાવના કેટલી? બરાબર, યાદ રાખજો. હું તમને પાસાનું રહસ્ય કહું. પાસો હોય ને, પાસો એ આપણે ઉછાળીએ ને એટલે આપણે ઉપરની બાજુ જે આવે, આપણે પાસાની ઉપરની બાજુ આવે એને આપણે કન્સિડર કરીએ છીએ. પાસાની કુલ કેટલી બાજુ આવે? 6. છેદમાં 6 આવે. છેદમાં શું આવે? 6. 6 બાજુ આવે, છેદમાં 6 આવે. બરાબર. સમાન સૂત્ર શું છે? એમના છેદમાં એન. એટલે એન કેટલા આવે? 6. હવે ઘણા એમસીક્યુ પૂછાય, એક પાસો ઉછાળતા 6 અંક પણ સંભાવના કેટલી? તો છોકરા ઉપર 6 લખે, 6/6 એટલે 1. અરે ભાઈ એવું નથી, આવી ભૂલ નહીં કરવાની. ઘણા છોકરા મેં એવું એમસીક્યુ જ્યારે પેપર ચેક કરતા હોય ને બોર્ડના, કે કોઈ પણ પેપર આપણે ચેક કરતા હોય ટ્યુશન ક્લાસીસના બધામાં, એવું છોકરા શું કરે, એમ પૂછ્યું હોય 2 અંક પણ સંભાવના કેટલી? 2/6. બરાબર, આવું નથી મારા ભાઈ. સાંભળજો, મેં તમને કીધું એમ સિક્કાને કુલ 6 બાજુ આવે, એમાં આપણે ઉપરની બાજુ કન્સિડર કરીએ છીએ. કઈ બાજુ? ઉપરની બાજુ. તો ઉપરની એક બાજુ આવે છે આપણી પાસે, બાકીની 5 બાજુ આવવાની નથી. એટલે ઉપરની એક બાજુ આવે છે. સાંભળજો, તો કોઈ પણ આ પાસા 6 જે અંક હોય ને પાસામાં 1 થી 6 અંક, બરાબર, એમાંથી કોઈ પણ એક અંક ઉપરની બાજુ આવશે. કોઈ પણ, એની સંભાવના 1/6 થાય. સર બધામાં? યસ, બધામાં. હું એમ કહું પાસો ઉછાળું, હું રમવા બેઠો છું, હું પાસો ઉછાળું અને મને જોઈએ 5, તો 5 આવવાની સંભાવના કેટલી? 1/6. સાહેબ 2 આવવાની સંભાવના કેટલી? 1/6. ખબર પડે છે? 1/6 આ સંભાવના છે. ક્લિયર? ભૂલમાં ઉતાવળમાં કરવાનું નહીં. તમને પૂછે 3 આવવાની સંભાવના 3/6, પછી ડોટ ડાયા શું કરે? સાદું રૂપ આપે 1/2. અરે ભાઈ નહીં થાય એમ. ક્લિયર? ચાલો લેક્ચર જોઈ લેજો આપણો. તમને એમ પૂછે પાસાના 1 થી 6 અંક વચ્ચેમાં કોઈ પણ એક અંકની સંભાવના કેટલી? 1/6 આવે. ક્લિયર છે? ચાલો હવે આપણે આગળ વધીએ. જો દાખલાની શરૂઆત કરીએ આપણે.
નોર્મલી છે ને સેક્શન ઈ માં સ્ટેટમાં દાખલો પૂછાય છે 2 પાસા વાળો. સાંભળજો, જો 2 પાસા વાળો. સાહેબ હવે 2 પાસા ઉછાળીએ કેટલા મળે પરિણામ? 2 પાસા ઉછાળીએ કેટલા મળે પરિણામ? સાંભળજો, 2 પાસા ઉછાળો ને માં કેટલા પરિણામ મળશે એ શોધવાની ચાવી મેં તમને આપી હતી લાસ્ટ લેક્ચરમાં, ખબર? સિક્કા વાળામાં. કે સાંભળજો, સિક્કાના પરિણામ કેટલા? 2, હેડ અને ટેલ. હવે એક સિક્કો 2 વાર ઉછાળો અથવા 2 સિક્કો 1 વાર ઉછાળો તો મતલબ કુલ આપણે 2 વાર પ્રયોગ કરવાનો છે તો 2 ઘાત આવશે. 2 ની 2 ઘાત તો કુલ કેટલા મળે પરિણામ? 4 મળે. સાંભળજો, એવી જ રીતે કરવાનું. સાંભળ, શું કરવાનું? પાસો હોય ને એમાં કુલ 6 પરિણામ આવે. 1 થી 6 અંક માંથી કોઈ પણ આવે તો 6 પરિણામ છે. પાસા કેટલા છે? 2 તો 6 નો વર્ગ. 2 પાસા ઉછાળશો ને તમને કુલ 36 પરિણામ મળે. અમુક હોશિયાર વિદ્યાર્થી શું કરે ખબર? બહુ હોશિયાર હોય, ધ્યાન આપ્યું ન હોય ભણવામાં, શું કરે? એક પાસામાં 6 પરિણામ તો 2 પાસાના 12 પરિણામ. આમ હવે સાંભળજો, માનો 3 પાસા હોય તો 6 પરિણામ ઉપર 6 નો ઘન. સર 6 નો ઘન કેટલો થાય? 216. તો 216 પરિણામ મળે. ચાલો, અહીંયા આપણને 2 પાસાનું પૂછ્યું છે તો આપણે 36 પરિણામ જે છે એ લખવા પડશે. સાહેબ એ લખવા કઈ રીતે? બહુ વહેલું છે, બહુ વહેલું છે, તમને આવડે જ છે. જો કેમ લખવાનું લખ્યું જોઈએ અહીંયા, સાંભળજો, ધ્યાન આપજે. 1 1 1 2 1 3 1 4 1 5 1 6. સાહેબ આમ જ કરવાનું. યસ, આ છે ને આ પાસાનો પહેલો અંક છે, આ પાસાનો બીજો અંક છે. તો આવી તમારે કુલ 6 રો બનાવવાની છે. શું કરવાનું? પહેલો અંક કોમન રાખવાનો બધામાં, 1 1 1 1, અને બીજો અંક ચેન્જ કરતું રહેવાનું, 1 2 3 4 5 6. 6 લગી જ જવાનું, 6 લગી જ જવાનું. કેમ કે એવો કોઈ પાસો નથી બન્યો આજ સુધી જેમાં 7 8 અંક આવે. બરાબર? તમે બનાવજો, ઇન્વેન્શન કરો, મને કહેજો. ચાલો હવે નીચે આપણે 2 લઈએ. 2 1 2 2 2 3 2 4 2 5 2 6. સાહેબ નીચે હવે 3 લેવાના. 3 1 3 2 3 3 3 4 3 5 અને 3 6. હવે સાહેબ 4 લો. 4 1 4 2 4 3 4 4 4 5 4 6. ઓકે સાહેબ, હવે 5 5 1 5 2 5 2 5 3 5 4 5 5 5 6. પછી 6 લો. 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6. આ તમારો નિદર્શ અવકાશ થયો. સાહેબ આટલું સ્પેસ કેમ રાખી વચ્ચે? કેમ કે મારે આમાં દાખલો જે ગણાવવાનો છે ને એમાં 6 થી 7 ઘટના છે, એટલે મારે નીચે લાઈન કરવા, રાઉન્ડ કરવા જોશે, એટલે મેં સ્પેસ વધારે રાખી. તમારે તેને રાખવાની તમારે. ક્લિયર? ચાલો સાહેબ, નિદર્શ અવકાશને શું કહેવાય? યુ લખવાનો. સાહેબ મારે યુ ન કેવું હોય તો અગાઉના લેક્ચરમાં કીધું તો ખબર, યુ ન કેવું તો એસ કહી દો. શું કહેવાનું? એસ કહી દો. મેં એવું કીધું છે, તમે એસ કહી શકો. બરાબર? ચાલો, તો આમાં 36 પરિણામ થયા. સાહેબ તમે ટ્રીક તો આપી પણ મને સમજ ન પડી, આવું જ કેમ આવે? સાંભળજો, આનો મતલબ શું થાય? જો આ જે 36 પરિણામ છે ને એમાં જે આ પહેલો અંક છે ને આ બાજુનો એ તમારા પહેલા પાસાનો અંક છે, અને આ બીજો અંક છે ને બીજો એ તમારા બીજા પાસાનો અંક છે. તો તમને સમજાવો. માનો કે આ 2 પાસા છે. શું છે? આ 2 પાસા છે. આ પહેલો પાસો ઉછાળું બની શકે એમાં 2 અંક આવે, અને બીજો ઉછાળું બની શકે 5 અંક આવે. તો 2 ને 5 થયું. જોઈએ આવી ગયું પરિણામ. 2 5 ક્યાં છે? આવી રહ્યું. સાહેબ હું પહેલો પાસો ઉછાળું બની શકે 4 અંક આવે, અને બીજો પાસો ઉછાળું બની શકે 6 અંક આવે. તો 4 6 જો આવી રહ્યા. આનો મતલબ આવો થાય. સાહેબ હું પહેલો પાસો ઉછાળું તો 1 અંક આવે, અને બીજો પાસો ઉછાળું બની શકે 3 અંક આવે. તો 1 3 ને જો આવી રહ્યું. 1 3. આનો મતલબ આવો થાય. પણ એક્ઝામમાં આમ લખી નાખવાનું.
હવે આમાં જ બધી રમત રમવાની છે આપણે. હવે આપણે કવિના પ્રશ્ન જોઈએ. જો કવિએ શું પ્રશ્ન પૂછ્યા કે બંને પાસા પરના અંકનો સરવાળો 7 થાય. શું થાય? 7. મતલબ 7 થવો જોઈએ સરવાળો. તો જોઈએ કેટલા મળે છે આપણને પરિણામ. સાહેબ 1 ને 1 2, 7 નો થયો. 1 ને 2 3 થયો. 1 ને 3 4, 4 ને 1 5, 5 ને 1 6. સાહેબ 6 ને 1 7. જો આવી રહ્યું. પછી 5 ને 2 7, 4 ને 3 7, 4 ને 3 7, 5 ને 2 7 ને 6 ને 1 7. તો આવા મને કુલ 6 પરિણામ મળે છે. હવે સાંભળે જો એક્ઝામમાં સાહેબ લખવાનું કઈ રીતે સાંભળે જો એક્ઝામમાં આવી રીતે લખવાનું P of A. શું લખવાનું? P of A. બંને પાસા બે જ મિનિટ છોકરો 2 જ મિનિટ. ચલો થોડીક સ્માર્ટ બોર્ડ છે એટલે ચલો ક્યારેક ગમે ને ટચ થઈ ગયું હોય તો ગમે ઓપન થઈ જાય. બંને પાસા પરના અંકનો સરવાળો 7 થાય. ચાલો કેટલો થાય? સરવાળો 7 થાય. તો જો આવા આપણને કુલ કેટલા મળ્યા પરિણામ? 6 મળ્યા. એ લખવાનો પાછા અહીંયા આમ જો ગણ બનાવવાનો પછી લખવાનો. બરાબર? ચાલો જો હવે જ્યારે તમે લખી નાખો ને સાનુકૂળ પરિણામો, હું નથી લખતો કેમ મારી જગ્યા થોડીક ઓછી છે અને સમય થોડોક ઓછો છે આપણી પાસે, ઓછા સમયમાં કામ પૂરું કરવાનું એટલા માટે હું નથી લખતો. ચાલો હું કરવાનું જો એવા કુલ કેટલા થયા? 6 પરિણામ. તો જો m ના છેદમાં n 6 ના છેદમાં 36 1 ના છેદમાં 6 સંભાવના આવે. બરાબર? સાંભળજો ફરીથી. m એટલે શું? સાનુકૂળ પરિણામ. m એટલે શું? સાનુકૂળ પરિણામ. કેટલા આવ્યા? 6 આવ્યા. તો 6 ના છેદમાં 36. 36 કેમ આવ્યા? કેમ કે તમે જુઓ 36 બનાવશે આપણી પાસે. ઓકે ચાલો P of B. ચાલો બંને પાસા પરના અંકનો સરવાળો 10 થી મોટો હોય. સાંભળજો 10 થી મોટો. બંને પાસા પરના અંકનો સરવાળો 10 થી મોટો મતલબ 10 થી મોટો એટલે શું? 11 હોય કાં તો 12 હોય. સર 13 14 નો હોય? નો હોય મારા ભાઈ. કેમ? સાંભળજો જો ધ્યાનથી સાંભળજે ખાસ. તમે બે પાસા ઉછાળો ને, બે પાસામાં મિનિમમ સરવાળો હોય ને, જો અહીંયા હોય 1 ને 1 2, પછી સરવાળો વધતો જાય અને મેક્સિમમ સરવાળો જો અહીંયા હોય 6 ને 6 12. તો 12 થી વધુ સરવાળો થવાનો જ નથી. તો મને કવિએ શું પૂછ્યું ખબર? 10 થી મોટો એટલે કાં તો સરવાળો 11 હોય કાં તો 12 હોય. હવે એવા પરિણામ જોવાના કે સરવાળો 11 ક્યાં થાય છે અને 12 ક્યાં થાય. જો સાહેબ 6 ને 4 10. 10 જોતા આપણે 11 કે 12 જોઈએ છે. 5 ને 5 10 નહીં ચાલે. 6 ને 5 11 ચાલશે. આ લઈ લઈએ એક પરિણામ. પછી જો 6 ને 5 11 આ પણ ચાલશે. 6 ને 6 12 આ પણ ચાલશે. 10 નહીં ચાલે. 10 થી વધારે કીધું ને આપણને. તો આવા કુલ 3 બનાવ છે આપણી પાસે. 3 પરિણામ છે આવા. કેટલા? 3 પરિણામ છે આપણી પાસે. ક્લિયર છે? ચાલો તો લખો જો સરવાળો 10 થી મોટો હોય. શું હોય? સરવાળો 10 થી મોટો હોય. તો આવા કુલ 3 પરિણામ 3 ના છેદમાં 36 સંભાવના આવે 1 ના છેદમાં 12. ઘણા છોકરાઓને આવું સાદુરૂપ આપતા નથી આવડતું આજના સમયમાં પણ. કઈ વાંધો નહીં, હું શીખવાડી દઉં. જો આવો કરવાનું. 3 નો ઘડિયો 3 એકા 3 12 તેરી 36. 3 3 ઉડી ગયા. 1 ના છેદમાં 12. ખબર પડી? 1 ના છેદમાં 12. ક્લિયર છે? થંબ આપજો પાછા હો ને, નીચે કમેન્ટ કરજો પાછા. ઓકે? કેમ કે આપણું નામ જ છે વિદ્યા વૃક્ષ. મૂળથી લઈને ઉપર સુધી આપણે લઈ જવાના છે છોકરાઓને. એટલે બધું શીખવાડવાનું, શીખી લેવાનું ભાઈ. જો યાદ રાખજો મારી વાત. મનુષ્ય જીવન છે ને શીખવા માટે જ મળ્યું છે. બરાબર? નથી આવડતું કે શીખી લો. અમે શીખીએ છીએ. અમે શીખીએ છીએ. તમે શીખો. નથી આવડતું એ નથી ગુનો. ન શીખવું એ ગુનો છે. શીખી લો. ચાલો ઓકે ચાલો હવે આમ પડે જો. હવે આપણને શું પૂછ્યું? જો કવિ આપણે એક સવાલ પૂછે છે. જોઈ લે કવિ સવાલ પૂછે છે. જો
જો ત્રીજું, બંને પાસા પરના અંકનો સરવાળો વધુમાં વધુ 4 હોય. કેટલો હોય? સાંભળ તો છોકરા, અહીંયા તો આમ પ્રોબ્લેમ બહુ પડે, તકલીફ બહુ પડે અહીંયા. જો P of C, બંને પાસા પરના સરવાળો વધુમાં વધુ 4 હોય. જો વધુમાં વધુ 4 હોય ને, એમાં શું કરવાનું? આવા શબ્દ પકડવાના ખાસ. હું બે શીખવાડી દઉં. જો પેલા લખવાનું 4. હું લખવાનું 4. પછી શબ્દ વચ્ચે મૂકવાનો કે તેથી. આ તમારો ગોલ્ડન શબ્દ છે. જ્યારે વધુમાં વધુ પૂછે કે ઓછામાં ઓછું પૂછે, વચ્ચે આ શબ્દ આવવો જોઈએ. કયો? 4 કે તેથી. આ શબ્દ કે તેથી આવવો જોઈએ. હવે આમાં ઊંધું વિચારવાનું. લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યું ખબર, વધુ પૂછે તો ઓછું. બરાબર? મતલબ કવિ આપણને એવું કહે છે કે 4 કે તેથી ઓછું, આવું આપણને પૂછે છે. તો સર ઊંધું પૂછ્યું હોય તમને, આવું પૂછ્યું હોય તો વધુમાં વધુ, સોરી, ઓછામાં ઓછું 4, આવું પૂછ્યું હોય તો ફરીથી 4 લખવાના, શબ્દ કયો લખવાનો? કે તેથી. ઓછું છે ત્યાં લખો વધુ, 4 કે તેથી વધુ. આનો મતલબ આવો થાય. ક્લિયર છે? ક્લિયર છે? હા, ચાલો ડન. સાંભળો, આ ભૂસી નાખો. આપણું કામનું શું છે? વધુમાં વધુ. 4 કે તેથી ઓછું, 4 કે તેથી ઓછું મતલબ સરવાળો કેવો હોવો જોઈએ? 4 હોવો જોઈએ, કાં 3 હોવો જોઈએ, કાં 2 હોવો જોઈએ. સર એક નહીં આવે, એક નહીં ચાલે. કેમ? કેમ કે હમણાં તમને મેં કીધું, બે પાસા ઉછાળીએ, બે પાસા ઉછાળીએ તો મિનિમમ સરવાળો 2 થાય. ઓકે, ચાલો જોઈએ. સાહેબ 1 ને 1 2 આવશે? યસ આવશે, તા લઈ લઈએ. પછી 1 ને 2 તો 3 આવશે? યસ આ આવશે. 3 ને 1 4 આવશે? યસ. 4 કે તેથી 4 લેવાના હો. પછી 2 ને 1 3 આ આવશે. 2 ને 2 4 આવશે અને 3 ને 1 4 આવશે. આગળ જો 4 ને 2 5 થઈ ગયા, નહીં આવે. પછી અહીંયા 2 ને 3 5 થઈ ગયા, અહીંયા 4 ને 1 5 થઈ ગયા. આ સરવાળા વધી ગયા. આપણે 4 કે તેથી ઓછા જોઈએ છે. તો આવા કુલ 6 પરિણામ છે ભાઈ. કેટલા છે? 6 પરિણામ લખવાનું. m ના છેદમાં n, 6 ના છેદમાં 36, સરવાળો 1 ના છે, સોરી, સંભાવના એવા 1 ના છેદમાં 6. ઓકે, તો બંને પાસા ઉછાળો અને સરવાળો વધુમાં વધુ 4 થાય, એની સંભાવના 1 ના છેદમાં 6 છે. ડન છે? ચાલો. ઓકે, હવે કવિ જો આગળ સવાલ પૂછે છે. શું કે કવિ? બંને પાસા પર સરખા જ અંક મળે. એ સાહેબ, બંને પાસા સરખા અંક મળે, મને ખબર ક્યાં મળે. જો આ આપણો અવકાશ છે યુ, એમાં જો 1 1 2 2 3 3 4 4 5 5 ને 6 6. આ કેવા છે? બંને પાસા સરખા અંક મળ્યા. તમારે ઘટના લખો ને પછી નીચે ગણ બનાવવાનો, સાનુકૂળ ઘટના ગણ બનાવવાનો. એ ગણ બનાવો પછી લખવાનું. આ તો આપણી પાસે સ્લાઇડ ઓછી છે પીપીટીમાં, એટલા માટે સમય આપણી પાસે ઓછો છે, એટલા માટે આપણે આ શોર્ટમાં લખીએ છીએ. ચાલો, P of D, બંને પાસા પર સરખા જ અંક મળે. બરાબર? તો આવા કુલ કેટલા થયા પરિણામ? આપણી પાસે 6 થયા. જો જોઈ લો અહીંયા ફરીથી કેટલા થયા? 6 થયા. તો જો 6 ના છેદમાં 36, 1 ના છેદમાં 6. ક્લિયર? બહુ ઈઝી. પાસા વાળા દાખલા ઈઝી છે. તમને પૂછાશે ને તો બહુ મજા આવશે. ચલો, અમે બેઠા છીએ અમે, બરાબર? આપણું પ્લેટફોર્મ જે છે વિદ્યાવૃક્ષ, એનો એક જ આમ કહેવાય ને, અમારો એક જ ગોલ છે કે એટલા સવાલ પેપરમાં પૂછાય નહીં, બધા આવડવા જોઈએ. બધા આવડવા જોઈએ. છોકરા એમ કે હું કયો લખું એ સિલેક્ટ કરવા જોઈએ. આવડે એ લખવું ને, કયો લખું એ સવાલ સિલેક્ટ કરવા જોઈએ. બધા આવડે છે. ચાલો, હવે જો હજી કવિના 2 પ્રશ્ન બાકી છે. જો કવિ શું કહે છે ખબર? બંને પાસા પર મળતા અંકનો સરવાળો 1 થાય. સાહેબ, સાહેબ તમે રહેવા દો, અમને ખબર છે. તો શું ખબર? જો સાંભળો, બંને પાસા પર મિનિમમ સરવાળો 2 થવાનો છે, 1 થવાનો જ નથી. તો જે સરવાળો 1 થવાનો જ નથી એ ઘટના કેવી કહેવાય? અશક્ય છે. કેવી કહેવાય? અશક્ય. હવે સાંભળજો, હું તમને વસ્તુ શીખવાડું ખાસ, પાસાનું રહસ્ય. જો 2 પાસા ઉછાળવાના, 2 પાસા મેં તમને કીધું મિનિમમ સરવાળો 2 થાય,
મેક્સિમમ સરવાળો કેવો થાય? 12 થાય. સર ગુણાકારનો પૂછે તો ગુણાકારનો પૂછી શકે ને. તો સાંભળજો, મિનિમમ ગુણાકાર 1 ગુણ્યા 1 1 થાય. કેટલો થાય? 1 ગુણ્યા 1 1 થાય. મેક્સિમમ ગુણાકાર 6 ગુણ્યા 6 36 થાય. કે ક્યારેક દાખલો ગુણાકારનો પૂછાય તો આમ લખી નાખવાનું અને પરિણામ ફાઇન્ડ આઉટ કરવાના. ક્લિયર? ચાલ, આપણને એવું કીધું છે સરવાળો 1 થાય. આવી ઘટના, આવા એકય પરિણામ છે જ નહીં, તો આવી ઘટના કેવી કહેવાય? અશક્ય કહેવાય. સરવાળો 1 થાય આવી ઘટના અશક્ય છે. કેવી છે? અશક્ય. કેવી છે? અશક્ય. અને અશક્ય ઘટનાની સંભાવના યાદ રાખજો 0 આવે. શું આવે? 0. જે ઘટના બનવાની નથી ઘટના કેવી કહેવાય? 0 કહેવાય. અશક્ય છે. જેમ કે હું તમને કહું સૂર્ય પશ્ચિમમાં ઉગે, ઘટના કેવી છે? અશક્ય છે. એની સંભાવના કેવી? 0. હા, હવે આનાથી વિરુદ્ધનું વિચારો. જે ઘટના બનવાની જ છે, બનવાની જ છે, બનવાની જ છે, મતલબ માનો સૂર્ય પૂર્વમાં ઉગે, ઉગે જ છે ને પૂર્વમાં, બરાબર? ક્યારે એવું બન્યું કે પશ્ચિમમાં ઉગતો હોય? હા, તમે અન્ય ગ્રહના વ્યક્તિ હો, મને ખબર નથી ભાઈ. તમે અધર ગ્રહના વ્યક્તિ હો તો આપણે ખબર નથી. અમારા ગ્રહ, અમે પૃથ્વીના માણસો છીએ ભાઈ. અમારા ગ્રહમાં સૂર્ય ક્યાં ઉગે? પૂર્વમાં ઉગે. તો અમારા ગ્રહમાં સૂર્ય પૂર્વમાં ઉગે છે એટલા માટે અમારે અમારા ગ્રહ ઉપર સૂર્ય પૂર્વમાં ઉગે એની સંભાવના 1 છે. એની સંભાવના કેટલી છે? 1 છે. એ ચોક્કસ ઘટના થઈ. જેમ કે એક્ઝામ્પલ, તમે અમારી પાસે ભણો અને તમારા 100 માંથી 100 માર્ક્સ આવે, A1 ગ્રેડ આવે, આ ઘટના ચોક્કસ છે અને સંભાવના 1 છે. ઓકે, આની સંભાવના 1 છે. ક્લિયર? ચાલો, હા, મોજ પડવી જોઈએ લેક્ચરમાં. ચાલો, છેલ્લો કવિનો પ્રશ્ન છે, પછી કવિને આપણે હુડાઈ દઈએ પછી. ચાલો, કવિ શું કહે છે સાંભળો. કવિ એવું કહે છે, બંને પાસા પર મળતા અંકનો સરવાળો 12 કે તેથી ઓછો થાય. શું થાય? સરવાળો 12 કે તેથી ઓછો થાય. એ સાહેબ, તમે હમણાં કીધું અમને કે મેક્સિમમ સરવાળો 12 થાય. એ તમને પૂછો 12 કે તેથી ઓછો, મતલબ કાં તો 12 થાય, 11 થાય, 10 થાય, 9 થાય, 8 થાય, 7 થાય, 6 થાય, 5 થાય, 4 થાય, 3 થાય, 2 થાય ને 2 થાય ને 1 થાય, 1 નો થાય. મતલબ 2 થી લઈને 12 સુધી સરવાળો થાય. તો સાહેબ સાંભળજો, જો 1 ને 1 2, 2 ને 1 3, 3 ને 1 4, 1 ને 4 5, 1 ને 5 6, 1 ને 6 7, બધા આવે છે પરિણામ આમાં. તો જો 3 ને 3 6, 3 ને 4 7, 5 ને 4 9, 6 ને 3 9, 5 ને 2 7. આ બધા જ પરિણામો એવા છે જેનો સરવાળો 2 થી લઈને 12 સુધી થાય છે. તો સાહેબ સાનુકૂળ પરિણામ સાંભળજો, સાનુકૂળ પરિણામ કેટલા આવશે? સાહેબ આ બધા જ પરિણામ હોય સાનુકૂળ હોય તો સાંભળજો, એવા પરિણામ જરા ઘટના લખી નાખ્યો. સરવાળો 12 કે તેથી ઓછો થાય. સાંભળજો, 12 કે તેથી સરવાળો ઓછો થાય. આવા સાનુકૂળ પરિણામ કેટલા છે? 36 છે. 36/36 જવાબ આવે 1. ક્લિયર છે? 36/36 જવાબ આવે 1. મતલબ સરવાળો બે પાસા ઉછાળો, એમાં સરવાળો 12 કે તેથી ઓછો હોવાનો આ ચોક્કસ ઘટના છે. બરાબર? સંભાવના શું આવી? 1. તો હું માનું છું કે તમને દાખલામાં ખબર પડી હશે અને કવિના બધા જ પ્રશ્નનો જવાબ આપણે બહુ સરસ રીતે આપ્યો છે. ઓકે, ચાલો કમેન્ટ કરજો. ઓકે, અને એક હું વાત કહેવા માંગુ છું ખાસ, કે અકાઉન્ટ અને સ્ટેટ વિષય એવા છે કે જેમાં કેવું થાય ખબર? જેમાં સાંભળજો ખાસ, જેમાં ક્યારેક મેથડમાં કોઈ દી ભૂલ નહીં આવે, એ ગેરંટી અમારી. મેથડમાં કોઈ દી ભૂલ નહીં આવે, આ ગેરંટી અમારી. પણ એક વાત યાદ રાખજો, ક્યારેક ગણતરીમાં ઉતાવળમાં સાદુરૂપ આપવામાં ભૂલ થઈ ગઈ હોય તો તમે જોઈ લેજો. ઓકે, તમે જોઈ લેજો અને કમેન્ટ કરશો આમાં થોડી આવી ભૂલ છે એમ. કારણ કે મનુષ્ય માત્ર છે એ ભૂલને પાત્ર છે ભાઈ. અમે ભૂલ કરી શકીએ ભાઈ, આમાં કઈ નવાઈ તો છે નહીં. ઓકે, ચાલો, લોકો ભગવાનમાં ભૂલ કાઢે છે તો અમારા લેક્ચરમાં લોકો ભૂલ તો કાઢવાના જ છે. ક્લિયર છે? પણ અમે એવું કરીએ છીએ, અમે બેસ્ટમાં બેસ્ટ અમે તમને એજ્યુકેશન આપવા માંગીએ છીએ. ચાલો, એટલે તમને કીધું, હા મેથડ અને કન્ટેન્ટમાં કોઈ દી ભૂલ નહીં, ખાલી થોડી ગણિતિક પ્રક્રિયા હોય કે માનો એમાં થોડી ભૂલ થઈ ગઈ, તમે જોઈ લેજો. ચાલો, લેક્ચરનો અંત કરીએ આપણે એક સરસ મજાના શ્લોક સાથે. તમને ખબર જ છે આપણી આદત શું છે,
ભગવાન સાથે રાખવાના ભાઈ. ચાલો, ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરય પરમાત્માને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. એ સાથે દાખલો ગણજો, પ્રેક્ટિસ કરજો, કારણ કે ગણિત છે, પ્રેક્ટિસ વગર નહીં આવડે. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય હિન્દ.